વીમાના વળતરનો મુદ્દો હાલ પ્રકાશમાં આવ્યો છે। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે મહત્વની વિગતો પ્રાપ્ત થઈ છે। રાજ્ય સરકારે રજૂ કરાયેલ રિપોર્ટ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે। વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય નથી તેવી વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે। સરકારે કરેલો સર્વે યોગ્ય નહીં હોવાનું હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે। તો વર્ષ 2017 થી 2018માં ખરીફ પાકને વરસાદથી નુકસાન પહોંચ્યું હતું। તો ખેડૂતોને સાંભળ્યા વિના જ સરકારની કમિટીએ રિપોર્ટ બનાવ્યો છે। હાઈકોર્ટ દ્વારા આ પ્રકારનું અવલોકન કરવામાં આવ્યું છે। નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। 2 અઠવાડિયામાં સોગંદનામા પર રિપોર્ટ મૂકવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। 26 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો સરકારે કરેલો સર્વે યોગ્ય નથી તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી। રાજ્ય સરકારે રજૂ કરાયેલ રિપોર્ટને હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે। વળતર માટે સરકારે જે સર્વે કર્યો છે તે સર્વેની કામગીરી યોગ્ય પ્રમાણમાં નથી થઈ તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે।